આપણે વાત કરશું ગોવિંદ પારેખના 17મા પેજની. એમાં પહેલાં આપેલું છે પ્રમેયના ભેદ. તો ચરકે સ્થૂલ અને કૃશ કીધેલું છે, જ્યારે સુશ્રુતે સહજ અને અપથ્ય નિમિત્ત જ કીધેલું છે. સહજ એટલે કે કૃશ અને અપથ્ય નિમિત્ત જ એટલે કે સ્થૂલ. પ્રમેયના ભેદ તો બધા આચાર્યએ 20 કીધેલા છે. એમાં ચરકે કફજ 10 કીધેલા છે, પિત્તજ 6 કીધેલા છે અને વાતજ 4 કીધેલા છે. એમાં આપણે વાત કરશું પહેલાં કફજ પ્રમેયની, કે જે છે 10. તો ચરકે કીધું છે ઉદક મેં, ઇક્ષુ વાલિકા મેં, સાંદ્ર પ્રસાદ મેં, શુક્લ મેં, શુક્ર મેં, શીત મેં, સિક્તા મેં, સને મેં અને આલાલ મેં. સુશ્રુતે ઉદક મેં, ઇક્ષુ વાલિકા મેં, સાંદ્ર મેં, એમાં સાંદ્ર પ્રસાદની જગ્યાએ સુરા મેં કીધેલું છે, શુક્લની જગ્યાએ પિષ્ટ મેં કીધેલું છે, શુક્ર મેં. પછી શીત મેંની જગ્યાએ ફેન મેં કીધેલું છે, સિક્તા મેં, સને મેં અને આલાલ મેંની જગ્યાએ લવન મેં કીધેલું છે. એમાં છે ને એક સાંદ્ર પ્રસાદની જગ્યાએ સુરા મેં કીધેલું છે, શુક્લની જગ્યાએ પિષ્ટ મેં કીધેલું છે, શીતની જગ્યાએ ફેન મેં કીધેલું છે અને આલાલ મેંની જગ્યાએ લવન મેં કીધેલું છે. જ્યારે વાઘભટ્ટે સુરા મેં કીધેલું છે અને પિષ્ટ મેં અલગ કીધેલું છે ચરક કરતાં. બીજું બધું સેમ ચરક જેમ કીધેલું છે. મેં ઉદક મેં, ઇક્ષુ મેં, સાંદ્ર મેં, સુરા મેં, પિષ્ટ મેં, શુક્ર મેં, શીત મેં, સિક્તા મેં, સને મેં અને લાલા મેં કીધેલું છે. તો આમાં આટલું ડિફરન્સ યાદ રાખવાનું કે સાંદ્ર પ્રસાદની જગ્યાએ સુશ્રુતે સુરા મેં અને વાઘભટ્ટે પણ સુરા મેં કીધેલું છે, જ્યારે શુક્લ મેહની જગ્યાએ સુશ્રુત અને વાઘભટ્ટે પિષ્ટ મેં કીધેલું છે. અને સુશ્રુતે શીત મેહની જગ્યાએ ફેન મેં કીધેલું છે, જ્યારે આલાલ મેહની જગ્યાએ લવન મેં કીધેલું છે. એના કસાઈ પણ આઈએમપી છે, જેમ કે ઉદક મેહની અંદર પારિજાત કસાઈ કીધેલું છે. તો આપણે એમ યાદ રાખવાનું કે ઉદક એટલે કે પાણી, તો પાણી એટલે કે પ ઉપરથી પારિજાત. ઇક્ષુ વાલિકા મેં, તો ઇક્ષુ એટલે કે શેરડીનો રસ આપણે ક્યારે પીવી, સ્વીટ ક્યારે ખાઈએ આપણે વિજય થઈ ત્યારે, તો વૈજયંતી કસાઈ. સાંદ્ર તો સ ઉપરથી સપ્તપર્ણ કસાય. સુરા મેં, તો સુરા એટલે કે આપણે આલ્કોહોલ વિચારીએ કે આલ્કોહોલ કેવું લાગે, કડવું લાગે, તો નીમ સમાન, તો નીમ કસાય. પિષ્ટ મેં, તો હરિદ્રા, દારૂ હરિદ્રા, તો આપણે હળદીને શું કરતા હોય, પીસીને લેપ કરતા હોય, એટલે કે પિષ્ટ મેંમાં આવશે હરિદ્રા, દારૂ હરિદ્રા. પછી શુક્ર મેં એટલે કે દુર્વાદી, તો આપણે રસ ધાતુ વિચારીએ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા, શુક્ર બનવા કેટલી વાર લાગે, તો એ દૂર આવે તો દુર્વાદી કસાય. ફેન મેં, તો ફેનમાં આવશે ત્રિફલાદી કસાય, તો ફ ઉપરથી ત્રિફલામાં પણ ફ આવે છે એટલે એમ યાદ રાખવાનું. સિક્તા મેં, તો ચિત્ર કસાય, તો આપણે એમ યાદ રાખવાનું સમુદ્ર કિનારે જઈએ તો આપણે સિક્તા એટલે કે રેતીની અંદર આપણે ચિત્ર ડ્રો કરતા હોય, તો સિક્તા મેંમાં આવશે ચિત્ર કસાય. સને મેંમાં આવશે ખદીર, તો સને એટલે કે ધીમે ધીમે, તો આપણે ધીમે ધીમે ખાવું જોઈએ, તો સને મેંમાં આવશે ખદીર કસાય. લવન મેંમાં આવશે પાઠાદી કસાય. હવે આપણે વાત કરશું પિત્તજ પ્રમેય, તો એ 6 કીધેલા છે. તો ચરક અને વાઘભટ્ટ અને માધવે સેમ કીધેલા છે. ક્ષાર મેં, કાલ મેં, નીલ મેં, લોહિત મેં, મંજિષ્ઠા મેં અને હરિદ્રા મેં. જ્યાં સુશ્રુતે કાલ મેંની જગ્યાએ અમ્લ મેં કીધેલું છે, કાલ મેંની જગ્યાએ અમ્લ મેં કીધું, એના સિવાય બાકી બધું સેમ જ છે. જ્યારે આચાર્ય ભેલે ક્ષાર મેંની જગ્યાએ ભસ્મ મેં કીધેલું છે. હવે આપણે વાત કરશું વાતજ પ્રમેય, કે જે 4 છે, જે ચરક અને વાઘભટ્ટે વસા મેં, મજ્જા મેં, હસ્તી મેં અને મધુ મેં કીધેલું છે. જ્યાં સુશ્રુતે વસા મેં કીધું છે, જ્યાં મજા મેંની જગ્યાએ મેં સર્પી મેં કીધેલું છે, હસ્તી મેં તો હસ્તી મેં અને મધુ મેંની જગ્યાએ મેં શોદ્ર મેં કીધેલું છે. એટલે સુશ્રુતે કીધેલું છે વસા મેં, સર્પી મેં, હસ્તી મેં અને શોદ્ર મેં. હવે આપણે વાત કરશું પ્રમેય પીડિકા ચિકિત્સા, તો ચરકે એને શસ્ત્ર સાધ્ય કીધેલું છે, એટલે કે શસ્ત્ર સાધ્ય હોય છે તો એ શલ્ય વિદ્યોથી કરાવવું જોઈએ. અને સુશ્રુતિમાં ધન્વંતર, ઘૃત, નવાયસ, લોહારિષ્ટ, સાલ, સારાદી અવલે કીધેલું છે. પીડિકા કી અવસ્થા અનુસાર ચિકિત્સા કરવાનું કીધેલું છે, કે ઔષધ અને શસ્ત્ર પ્રયોગ કરવાનું કીધું છે. જો અપક્વ હોય તો સોફ સમાન ચિકિત્સા કરવાની, જો પક્વ હોય તો વ્રણ સમાન ચિકિત્સા કરવાની. આઈએમપી છે. સુશ્રુતે તેલનો યુઝ ક્યાં થાય, તો વ્રણ રોપણ માટે તેલ યુઝ કરવાનું કીધેલું છે. આરોગ્ય વધાધિક કસાય તો ઉત્સાદન માટે, સાલસરાદી ગણ તો પરિસેચન માટે અને પીપલિયાદી ગણ તો ભોજનપાન માટે કીધેલું છે. અને પ્રાસનમાં તો પાઠાદી ચૂર્ણ કીધેલું છે. જ્યારે વાઘભટ્ટનું એકવાર એક્ઝામમાં જોડકામાં પૂછાયેલું હતું કે એલાદી ગણથી આપણે વ્રણ રોપણ કરવું જોઈએ, આરોગ્ય વધાધિક ગણથી ઉદ્વર્તન કરવું જોઈએ, અસનાદી ગણથી સ્નાન અને પરિષેક કરવું જોઈએ અને વત્સકાદી ગણથી અન્નપાન કરવું જોઈએ.
તો તેલ પૂછે તો સુશ્રુત પ્રમાણે તેલનો વ્રણરોપણ માટે તેલ યુઝ થાય છે. વાઘભટ્ટે વ્રણરોપણ માટે એલાદી ગણ કીધેલું છે. ઉત્સાદનમાં આરગવધાદી કશાય તો આમે પણ ઉદ્વર્તનમાં આરગવધાદી કીધેલું છે. આમે સાલસરાદી ગણ કીધું છે પરિસેચનમાં, જ્યારે વાઘભટ્ટે અસનાદી ગણ કીધું છે સ્નાનને પરિસેક માટે. જ્યારે પીપલિયાદી ગણ કીધેલું છે સુશ્રુતે ભોજન માટે, જ્યારે વાઘભટ્ટે ના વ ઉપરથી વચકાદી ગણ કીધેલું છે અન્નપાન માટે. કુષ્ઠ તો ચરકે 7, 18 અને અસંખ્ય કીધેલા છે, જ્યારે સુશ્રુતે 18 કીધેલા છે. મેં 7 મહાકુષ્ઠ અને 11 શુદ્ર કુષ્ઠ કીધેલા છે. તો આપણે વાત કરશું મહાકુષ્ઠ. તો મહાકુષ્ઠ કેટલા હોય કે 7 હોય છે. તેની આપણે ટ્રીક જોશું તો કમ ઋષિ પીવી સિદ્ધિ કો, તો ક ઉપરથી એટલે કે ઉપરથી કપાલ, એ ઉપરથી ઔદુંબર, એમ ઉપરથી મંડલ, ઋષિ ઉપરથી ઋષ્ય જીવ, પીવ એટલે કે પુંડરીક, સિદ્ધિ એટલે કે સિદ્ધમ, કોક એટલે કે કાકનક. જ્યારે સુશ્રુતે ઔદુંબરની જગ્યાએ ઉદુંબર અને મંડલની જગ્યાએ અરુણ કીધેલું છે. મંડલને અરુણ કીધેલું છે અને સિદ્ધમને દદ્રુ કીધેલું છે. વાઘભટ્ટે ઈમેના એક જ અલગ છે. સિદ્ધમને ઈમે દદ્રુ કીધેલું છે સિદ્ધમની જગ્યાએ. તો કપાલની અંદર વાત હોય, ઔદુંબરની અંદર પિત્ત હોય, મંડલની અંદર કફ હોય, ઋષ્ય જીવાની અંદર વાત પિત્ત હોય, પુંડરીકની અંદર એના નામમાં છે પેલા પ એટલે કે પિત્ત અને પાછળ ક એટલે કે કફ એટલે કે પિત્ત કફ હોય. સિદ્ધમની અંદર વાત કફ હોય અને કા ક નક, તો એમાં 3 વાર ક આવે છે એટલે કે 3 વસ્તુ આવશે, તો એમાં ત્રિદોષ જ હશે. હવે આપણે વાત કરશું સુશ્રુત પ્રમાણે. તો સુશ્રુત એમ કે છે આ વ, તો આ એટલે અરુણમાં વાત અધિક હશે. અને ડીપીકે એટલે ડીપીકે એટલે કે દીપિકા પાદુકોણ કે છે સુશ્રુતને શું કહે છે કુષ્ઠ વિશે કે દદ્રુ, ડી ઉપરથી દદ્રુ, પી ઉપરથી પુંડરીક અને કે ઉપરથી શ્લેષ્મ અધિક. એના બાકીનામાં પિત્ત અધિક હશે એટલે કે કપાલ, ઔદુંબર, ઋષ્ય જીવ અને કાકનિકની અંદર હશે પિત્ત અધિક. હવે આપણે વાત કરશું ચરક. તો ચરક એને સિદ્ધમને મહાકુષ્ઠ કહે છે, જ્યારે દદ્રુને શુદ્રકુષ્ઠ કહે છે. જ્યારે સુશ્રુત અને વાઘભટ્ટ ઊંધું કહે છે, સિદ્ધમને શુદ્રકુષ્ઠ કહે છે અને દદ્રુને મહાકુષ્ઠ કહે છે. હવે આપણે વાત કરશું અસાધ્ય. તો ચરક એને કાકનકને જ ખાલી અસાધ્ય કહે છે, જ્યારે સુશ્રુત્રીઓને એ પુંડરીક અને કાકનકને અસાધ્ય કહે છે. એ આદિબલ પ્રવૃત્ત જન્ય એટલે કે જે માતા પિતાના દોષથી જેને કુષ્ઠ ઉત્પન્ન થયો એ અસાધ્ય કહે છે. અસ્થિ મજ્જા અને શુક્ર આશ્રિત કુષ્ઠ હોય એ અસાધ્ય હોય છે. પછી પંચગુણાતીતમ કુષ્ઠમ હંતિ કુષ્ઠિનમ એટલે કે પંચકર્મ કરેલા કુષ્ઠના રોગીને કુષ્ઠ રોગ નાશ કરે છે. પછી પ્રભિનન એટલે કે અંગ ભાંગી જાય છે. પ્રસૃતતા અંગ એટલે કે અંગમાંથી સ્ત્રાવ થવા મળે છે. રક્ત નેત્ર થઈ જાય છે. હત સ્વર એટલે કે સ્વર ભેદ થઈ જાય છે. આ બધા સુશ્રુતે કીધેલા છે અસાધ્ય કુષ્ઠના લક્ષણ કીધેલા છે. શુદ્ર કુષ્ઠ કે જે 11 હોય છે. ટ્રીક આપણે જોશું તો એક ચર્મ કીટ કાટા અબ દદ્રુ કી ચર્મ પર વિસ્ફોટ હુआ 100 बार चर्चा हुई. તો એક ઉપરથી એક કુષ્ઠ, ચર્મ કીટ ઉપરથી ચર્મ કુષ્ઠ, કાટા એટલે કે કીટીભ, અબ એટલે કે અલ્શક, બ ઉપરથી વિપાદિકા, દદ્રુ તો દદ્રુ, ચર્મદલ, પર એટલે કે પામાં, વિસ્ફોટ તો વિસ્ફોટક, 100 बार એટલે કે 57 અને ચર્ચા એટલે કે વિચર્ચિકા. સુશ્રુતે એક કુષ્ઠ કીધેલું છે. એમે ચર્મકુષ્ઠની જગ્યાએ મહાકુષ્ઠ કીધેલું છે. કીટીબ તો એમે પણ કીટીબ કીધેલું છે. મેં અલશકની જગ્યાએ વિસર્પ કીધેલું છે અને વિપાદિકાની જગ્યાએ પરિસર્પ કીધેલું છે. મેં દદ્રુની જગ્યાએ સિદ્ધમ કીધેલું છે અને વિસ્ફોટકની જગ્યાએ મેં સ્થૂલ અરુષક કીધેલું છે. મેં ચર્મદલ સેમ કીધું છે, પામા સેમ કીધેલું છે. સતારુની જગ્યાએ મેં રકસા કીધેલું છે અને વિચર્ચિકા તો વિચર્ચિકા કીધેલું છે. જ્યારે વાઘભટ્ટે બધું સેમ કીધેલું છે, ખાલી દદ્રુની જગ્યાએ મેં સિદ્ધમ કીધેલું છે. ચરક સેમ જ છે, ચરક જેમ, ખાલી એક દદ્રુની જગ્યાએ સિદ્ધમ કીધેલું છે. આપણે વાત કરશું દોષની. તો પેલા 5 રહ્યા કે એક કુષ્ઠ, ચર્મકુષ્ઠ, કીટીભ અને અલ્શક અને વિપાદિક એની અંદર હશે વાત અને કફ અધિક હશે. વાત અને કફ. જ્યારે દદ્રુ, ચર્મદલ, પામા, વિસ્ફોટક અને સતારુ એ 5ની અંદર પિત્ત અને કફ હશે. જ્યારે વિચર્ચિકાની અંદર ખાલી કફ હશે. થઈ ગયું. પેલા 5ની અંદર વાત કફ, બીજા 5ની અંદર પિત્ત કફ અને વિચર્ચિકાની અંદર કફ. હવે સુશ્રુત પ્રમાણે આપણે વાત કરશું. તો એમાં એક ટ્રીક યાદ રાખશો ને, એક મહાન રિક્ષા છે આવો કાના એટલે કે કુષ્ઠ. તો એક ઉપરથી એક કુષ્ઠ, મહા એટલે કે મહાકુષ્ઠ, રિક્ષા એટલે કે રક્ષા, સે એટલે કે સિદ્ધમ, આવો એટલે અરુષક, કાનો અથવા કુષ્ઠ તો કફ જ. અને પરિસર્પમાં આવશે વાતિક એટલે આપણે એમ યાદ રાખવાનું કે પરીઓની આપણે વાતો કરીએ એમ કે પરિસર્પમાં આવશે વાતિક અને બાકીનામાં આવશે પૈતિક એટલે કે કીટીભ, વિસર્પ, ચર્મદલ, પામા અને વિચર્ચિકામાં આવશે પૈતિક. થેન્ક યુ.